હા બોલો. દયાળુ આંખે કરીને મહારાજના દર્શન થાય છે, અને આમ જેમ તમે દ્રષ્ટાંત આપ્યું કે બોક્સમાંથી ચશ્મા અલગ થાય, તો આ દેહમાંથી જે આત્મા નોખો પડે એ તો દેખાતું નથી, તો કઈ રીતે અલગ પડવું એમ? સમજણે કરીને, જ્ઞાને કરીને. તમને હું એક પ્રશ્ન આપું, જો તમને એક કહું, મહારાજ ચલો બધા આંખો બંધ કરી જાઓ, આંખો બંધ કરી દો. ચલો હું કહું ને એમ તમારે કરવાનું, વિઝ્યુલાઇઝ કરવાનું. કરવાનું એટલે ઊભા થઈને નહીં કરવાનું, બેઠા બેઠા વિઝ્યુલાઇઝ કરવાનું, આમ જરા ધારવાનું. વિઝ્યુલાઇઝ એટલે ધારવાનું. ચલો હું બોલું છું. મહારાજ, અક્ષરધામના અધિપતિ મહારાજ, બાપા બાપજી એ સભામાં આવીને બેસી ગયા, સિંહાસન ઉપર બિરાજ્યા. મહારાજે બેઠા, બાપાએ બેઠા છે, બાપજી આવ્યા. આપણને કહેવામાં આવ્યું કે ઊભા થાઓ, ચરણ સ્પર્શ કરો, જઈને ચરણ સ્પર્શ કરો. ઊભા થઈને ચરણ સ્પર્શ કર્યા. વાહ! પહેલાં મહારાજને દંડવત કર્યા. વાહ! દંડવત કર્યા. દંડવત કરો મહારાજને. 5 દંડવત મહારાજને કરો, 3 દંડવત પછી બાપાને કરો, 2 દંડવત બાપજીને કરો, 5 ના હોય તો 1 કરો. દંડવત કર્યા. આ મહારાજ રાજી રહેજો, મહારાજના ચરણનો સ્પર્શ કરો. ચલો બધાએ ચરણ સ્પર્શ કરો. વાહ મહારાજ! ખોળામાં માથું મૂકીને ચરણ સ્પર્શ કરો, મહારાજના ખોળામાં. બાપાના ખોળામાં માથું મૂકીને ચરણ સ્પર્શ કરો, બાપા રાજી રહેજો મારી પર. ચલો બાપજીના ખોળામાં માથું મૂકીને ચરણ સ્પર્શ કર્યો, બાપજી મારી પર રાજી રહેજો, રાજી રહેજો મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજને છે. ચલો કેટલાય કર્યું, આવું કેટલાય કર્યું, કેટલા દંડવત કર્યા, કેટલાય દર્શન કર્યા. તમે ના કર્યા પ્રાણજીવનભાઈ? દંડવત કર્યા ને? તો કેમ આમ કરો, આમ કરો. હા, કેટલાય ચરણ સ્પર્શ કર્યા. તમે ત્યાં જ બેઠા છો, તમે તો ત્યાં જ બેઠા છો, પણ દેહ ભલે ત્યાં બેઠો હોય, તમે આત્માએ કરીને સંકલ્પ સાથે તમે આત્માને લઈ ગયા મહારાજ સુધી અને દંડવત કર્યા, ચરણ સ્પર્શ કરીને આવ્યા. જો જુદા પડતા આવડે છે કે નહીં? કોણ કે નથી આવડતું? આવડે છે. તમે કર્યું નથી, કરતા આવડે છે. જો જુદા પડે, કેવી રીતે જુદા પડવું? આવી રીતે જુદા પડવું. જે આજ્ઞાને કરીને જુદા પડ્યા, કે જ્ઞાને કરીને બસ હું દેહથી જુદો છું. દેહ જેમ કોથળાને, જેમ આ બોક્સમાંથી આમ જોયું છે ને આપણે, આમ જુદા હાથે કહીને પાડીએ છીએ, એના કરતાં આમ કંઈ જ્ઞાને કહીને બસ એ ચશ્મા જુદા કરી નાખ્યા. આવ ધારો લ્યો, ચશ્મા જુદા કરી નાખ્યા, આ બોક્સથી ચશ્મા જુદા કરી નાખ્યા. કરીએ કંઈક ના કરીએ કે? ચલો તમને હું કહું શર્ટ કાઢો, ચલો આમ શર્ટ કરીને આમ પેલું આમ ઊંચું કરીને, પેલી શું કહે, ટી શર્ટ હોય તો ઊંચું કરીને કાઢી નાખ્યું. ચલો વગર, ચલો ફિઝિકલ નહીં કાઢવાનું, ચલો આંખ બંધ કરીને શર્ટ કાઢો છે, ટી શર્ટ કાઢો છે, કાઢી નાખ્યું, નીકળી ગયું, નીકળી ગયું. બસ જ્ઞાને કરીને નીકળી ગયું. એમાં જ્ઞાને કરીને કાઢી નાખવાનું શરીર. આ શરીરને, શરીર રૂપી શર્ટ જ્ઞાને કરીને બાજુ મૂકી દેવાનું. શરીર રૂપી જેમ તમે જેટલી વાર ટી શર્ટ કાઢતા થાય, જેમ જ્ઞાને કરીને શર્ટ કાઢી નાખ્યું. લ્યો, જ્ઞાને કરીને ચશ્મા બહાર કાઢી નાખ્યા, સમજણે કરીને જ્ઞાને કરીને આ કાઢી, એમ જ્ઞાને કરીને શરીરને બાજુ મૂકી દો. હું શરીર છું જ નહીં, બસ એ ભાવ, હું શરીર છું જ નહીં, હું પુરુષ છું જ નહીં, હું સ્ત્રી છું જ નહીં, હું મગનભાઈ છું જ નહીં, હું જયેશ છું જ નહીં. બસ હું અરવિંદ છું જ નહીં, કાઢી નાખો. હું પટેલ છું જ નહીં, હું વોરા છું જ નહીં. બસ એ વિચાર સાથે શરીર તે હું નથી, બસ હું એથી જુદો છું. જુદા પડી જાઓ, આટલું બોલતાની સાથે જ આમ જુદા પડી જાઓ. જેમાં કપડું તે હું નથી, શરીર તે હું છું, એવું મને ગયું છે. એના બદલે શરીર પણ હું નથી, શરીર પણ એક કપડું છે. કપડાને કાઢી નાખો, હું આત્મા છું, અને એ નિરાકાર આત્માય નથી. હવે મને અનાદિમુક્ત કરી દીધો છે, એટલે ત્યાં મૂર્તિને ધારી દો. મૂર્તિ જેવો જ છું, મૂર્તિમાં જ છું, પતી ગયું, મૂર્તિ જ છે. આ દેહમાંથી નીકળી ગયા અને મૂર્તિમાં જતા રહ્યા. એક ઘર ખાલી કરી નાખ્યું, ઝૂંપડું ખાલી કર્યું, મહેલમાં આવતા રહ્યા. જ્ઞાને કરીને, આ જ્ઞાને કરીને કહેવાય. બોલો મહારાજ. મહારાજ, આપણે જે આ જુદું કરવાની વાત કરી, એમાં ફિઝિકલ વસ્તુ હોય તો આપણને જલ્દી વિઝ્યુલાઇઝ થાય છે, પણ જ્યારે આત્મા તો નિરાકાર છે, એમાં કઈ રીતે કરવું? એમ જો નિરાકાર છે, પણ આપણે નિરાકાર માત્ર એને જુદો પાડવા માટે નિરાકાર સમજવાનું છે. હવે આપણે નિરાકાર નથી. કેમ? આપણને તરત જ મહારાજે જ્ઞાન આપીને વર્તમાન ધરાઈને નિરાકાર આત્મા માત્ર જુદો પાડવા માટે છે, એટલું સમજવાનું છે. પણ તરત ને તરત આપણે તરત જ કન્વર્ટ થઈ જવાનું કે હું નિરાકાર નથી. હવે હું સાકાર થઈ ગયો, મૂર્તિ જેવો થઈ ગયો, પુરુષોત્તમ રૂપ થઈ ગયો, અનાદિ મુક્ત થઈ ગયો. મૂર્તિ જ છે, અને મૂર્તિમાં રાખી લીધો એટલે મૂર્તિ જ છે.
બસ હવે આપણે નિરાકાર છે ને જુદો પાડવાનો ફક્ત સમજવા મૂર્તું છે, સમજવાનું છે. બાકી આત્મા નિરાકાર આત્મા ઉપર આપણે બેસી નથી રહેવાનું, આપણે સીધા સાકાર ભાવ ઉપર જતું રહેવાનું છે. અને કૃપા કરીને મહારાજે મોટા આપણને તરતમાં તરત આપણને અનાદિમુક્તની પદવી એટલે આપી દીધી, પહેલાં એડવાન્સ સમજ્યા પહેલાં કે તમને કરી તો દીધા જ છે, ભલે તમે પાડો કે ના પાડો, જુદો દેહથી જુદા પડો કે ના પડો, અનાદિમુક્ત કરી જ દીધા છે. પણ જ્યાં સુધી જુદા નહીં પડો ત્યાં સુધી અનાદિમુક્ત કર્યા હોવા છતાં આ દેહરૂપી કુસંગ છે અને એના ભેગા રહેશો તો વાસના નડશે, કામના નડશે, માન નડશે, ક્રોધ નડશે, રાગ દ્વેષ નડશે, આપણને બધા સ્વપ્ન આવશે, આપણને દેહના ભાવ બધા રહેશે, અહમ મમત્વ રહેશે. આ બધું કોને લઈને છે? દેહમાં રહો છો એટલે આ બધું છે. દેહમાંથી નીકળી જાઓ એટલે ઓટોમેટિક બધું ખરવા માંડે. જેવી આવી લટક હાથમાં આવી જાય કે દેહથી હું છૂટો છું અને મૂર્તિમાં છું, અનાદિ મુક્ત છું, મૂર્તિમાં છું, બસ મહારાજ છે, આ ભાવમાં રહેવા માંડો ને એટલે વાસના ખરવા માટે, ટાળવા માટે કોઈ જુદો પ્રયત્ન નહીં કરવો પડે. વાસના એની મેળે ખરતી જશે, માન એની મેળે ખરતું જશે. હા, એક દાડે નહીં થાય, પ્રેક્ટિસ કરતા જઈશું ને એમ થતું જશે. જેમ આ સેવક કાયમ કહે છે, ઉધરસ થઈ હોય અથવા ખાંસી થઈ હોય અથવા કફ થઈ ગયો હોય તો આપણે શું પેલી વિક્સ ખબર છે, વિક્સની ગોળી આવે છે, અથવા પેલી આયુર્વેદિક ખદીરાદી વટી આવે છે, પછી કંઠીલ આવે છે, આવી નાની નાની ગોળીઓ આવે અને એને મોઢામાં મૂકીને શું કરવાનું? મમળાએ રાખો. અને જેમ જેમ એ રસ અંદર જતો જાય ને એમ કફ છૂટો પડતો જાય. જેમ રસ જતો જાય કફ છૂટો પડતો જાય અને ખોં કરીને કાઢી નાખવાનું, ખોં કરીને કાઢી નાખવાનું, સમજ્યા? એ જતો રહે અને કફ મુક્ત થઈ જવાય. એમ આપણને જેમ આ લટકમાં વર્તતા જઈએ કે દેહથી હું જુદો આત્મા છું, અરે અનાદિ મુક્ત જ છું, મૂર્તિરૂપ જ છું, હવે હું નિરાકાર નથી, હું સાકાર છું. અને મને મહારાજે મૂર્તિમાં રાખી લીધો છે. મૂર્તિમાં રાખી લીધો એટલે મહારાજને હું બે જુદા સ્વરૂપ ના રહ્યા, અમે એકમેક થઈ ગયા. મહારાજ જ આવીને બેસી ગયા, મને મૂર્તિમાં રાખી લીધો છે. હવે મહારાજ મને મૂર્તિમાં રાખ્યો છે એ મનન નહીં કરવાનું, હું અનાદિ મુક્ત છું એ મનન નહીં કરવાનું, હું મૂર્તિમાં છું એ મનન નહીં કરવાનું, એક જ કરવાનું. બેમાંથી એક થઈ ગયા, મહારાજ જ છે. બસ ક્યાં છે મહારાજ? સામે બેઠા છે, એ જ અહીં બેઠા છે. શું કરે છે અત્યારે મહારાજ? અત્યારે શું કરે છે? અત્યારે સ્પીચ આપે છે. તમારા મહારાજ શું કરે છે? હાથમાં માઇક્રોફોન કરી લઈને ઊભા છે, હાથમાં લઈને અદબ વાળીને. તમારા મહારાજ શું કરે છે? આમ કરે છે. આમના મહારાજ જો આમ કરે છે. આમના મહારાજ શું કરે છે? માળા રમાડે છે. હા, ઓલામના મહારાજ શું કરે છે? આમ કહીને બેઠા છે. તમારા ઓલામના મહારાજ શું કહે? આમ કહીને બેઠા છે. આ મહારાજ જ બેઠા છે. એ ભાવમાં રહો, એ પ્રેક્ટિસ કરો તો હું ભાવ ટળતો જશે. હું જે મને હું અરવિંદ ઠુમ્મર ને હું અરવિંદ ને હું ફલાણો એ બધું ભૂલી જાઓ. સુરેશ વોરાય નથી ને કશું નથી, પુરુષોય નથી ને સ્ત્રી નથી. પુરુષ ભાવ રાખીએ છીએ આપણે. હું સુરેશભાઈ છું, આ મારા પત્ની છે, આ મારો દીકરો છે, આ મારો ભાઈ છે, એટલે પત્નીના ભાવ ત્યાં જાગૃત થાય છે. પુરુષ ભાવમાં રહો છો ને એટલે સ્ત્રીમાં આકર્ષણ થાય છે. જેવો પુરુષ ભાવ મુકાય ને એનું અનાદિમુક્ત છું, મૂર્તિમાં છું, અનાદિમુક્ત છું, મહારાજ જ છે એટલે મહારાજમાં આકર્ષણ શરૂ થઈ જશે. મહારાજની ભક્તિમાં, મહારાજમાં પ્રીતિ, મહારાજમાં બધું આકર્ષણ ચાલુ થઈ જશે. અત્યારે મહારાજમાં આકર્ષણ એવું નથી થતું જેવું સ્ત્રીમાં થાય છે, પૈસામાં થાય છે, ખાવા પીવામાં થાય છે. એનું કારણ શું છે? સુરેશ વોરાને સ્ત્રીમાં જ પ્રીતિ થાય, સુરેશ વોરાને માઇક પદાર્થમાં જ હેત થાય. સુરેશ વોરા એટલે માત્ર એમના પૂરતું નથી કહેતો, આપણે બધા એ નામ જે પ્રાણ જીવનને તો પ્રાણ જીવનને પંચ વિષયમાં જ પ્રીતિ થાય, સમજ્યા? એમાં જ થાય. અનિલને આ લોકોની વસ્તુમાં જ થાય. એમ બધું આવી ગયું, સ્ત્રી આવી ગઈ, ગાડી આવી ગઈ, બંગલા આવી ગયા, બધું આવી ગયું, સમજ્યા? પણ જ્યારે એથી જુદા પડીને હું અનાદિમુક્ત છું એ ભાવમાં રહેવાશે ને કે હું દેહથી જુદો છું, એ આત્મા છું એટલું માત્ર ખાલી વચ્ચે સ્ટેપ છે, એને મનન નહીં કરવાનું. હું દેહથી જુદો આત્મા છું, અનાદિમુક્ત કરી દીધો છે, પુરુષોત્તમ રૂપ છું, મૂર્તિ રૂપ છું, મૂર્તિમાં છું, મૂર્તિ જ છે. ત્યાં એને અટકી જવાનું, પતી ગયું, આત્મા નીકળી ગયો. આત્મા મુક્ત શાના માટે? જેમ નાનું એક દ્રષ્ટાંત આપો. પહેલાં આપણે કાયમ દ્રષ્ટાંત આપીએ છીએ કે કોઈ તમે ફ્લાઇટમાં ગયેલા કે હવે ફ્લાઇટમાં જવું હોય તો ફ્લાઇટમાં બેઠા પછી શું કરે ફ્લાઇટ ખબર છે? કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર આમ રનવે ઉપર દોડે. એવું જોઈએ ને, પહેલાં રનવે ઉપર આમ દોડે, આમ જમીન ઉપર જ દોડે. પહેલાં ઉડે નહીં, પહેલાં દોડે. 2-3 કિલોમીટર આમથી આમ આંટા મારે ને દોડે.
અને પછી જેવું ધીમે રહીને આમ બરાબરની પોઝિશન આવી જાય ને એટલે કરતું આમ શું કરે એને ટેક ઓફ કરે. ટેક ઓફ કહેવાય. સીધું ઊંચું ચડવા માંડે, આમ સીધું ચડવા માંડે, પછી જમીન છોડી દેવાની. સમજ્યા? એમ હું આ દેહથી જુદો આત્મા છું ને, એ રનવે છે. રનવે ઉપર ફરફર નહીં કરવાનું, સીધું પછી હું અનાદિમુક્ત છું. હવે આત્મા છું ને, આત્માને વર્તમાન ધરાઈને અનાદિમુક્ત કરી દીધો છે. કેમ અનાદિમુક્ત કરી દીધો? ચલો કોણ કહેશો કેમ અનાદિમુક્ત કરી દીધો? મહારાજે આત્માને, મોટા પુરુષે અનાદિમુક્ત કરી દીધો. કેમ કરી દીધો? ચલો કોઈ કહી શકશો કેમ કરી દીધો? હવે આત્મા નિરાકાર છે. જો નિરાકાર અને મહારાજ કેવા છે? સાકાર નહીં, સદા સાકાર. સાકાર એટલે મહારાજ આંખ, નાક, નેત્ર, હાથ, પગ બધું મહારાજ દિવ્ય મૂર્તિ છે, સાકાર મૂર્તિ છે, દિવ્ય સદા સાકાર છે. માઇક સાકાર નહીં. અત્યારે દેહ હોતા તમે માઇક સાકાર છો. આત્મા નિરાકાર છે પણ દેહ માઇક સાકાર છે. એને સાકાર તો કહેવાય, ફોટો પડે છે ને સાકાર કહેવાય, માઇક સાકાર છે. પણ મહારાજ દિવ્ય છે, સદા સાકાર છે. હવે મહારાજ દિવ્ય સદા સાકાર છે અને જીવ છે એ તો નિરાકાર છે. અંદર રહેલો જીવ છે એ તો તદ્દન નિરાકાર છે. હવે દેહથી છૂટા પડીએ એટલે તરત જ એકલો જીવ પડી ગયો એટલે દેહથી કશું ના થાય, પતી ગયું. જય સોન. આ દેહ ભેગો આત્મા છે ને એની જ બબાલ છે. તમને પ્રશ્ન પૂછું, જીવતો માણસ હોય, જીવતો દેહ હોતો હોય ને એને જીવતો કહેવાય, દેહ છૂટો પડી જાય ને શું કહેવાય? મરેલો કહેવાય. એવું જ કહેવાય, મળદું કહેવાય. હવે દેહ હોતો જીવતો માણસ હોય અને એને બરફી બહુ ભાવતી હોય ને સામે બરફી આવીને ઊભી હોય કે કોઈ લાઈન બોક્સ આપે તો શું કરે? શું કરે? કોઈ જોતું નથી ને કંઈ દેવા માંડે. સાચી વાત છે. કારણ કે એનામાં રસાસ્વાદ રહ્યો અને ખાવાનું મન કેમ થયું? જીવતો છે એટલે. ચલો એને રૂપમાં આસક્તિ થાય કે ના થાય? થાય. લોભીઓ હોય તો એને પૈસા જોઈને એને ચનમનિયા થાય કે ના થાય? બધું થાય. પરંતુ એમાંથી આત્મા છૂટો પડી જાય પછી તમને પ્રશ્ન પૂછું, એ મળદું પડ્યું છે એની આગળ થોકડીઓ લઈને 2000ની, આપણે 500ની 2000ની થોકડીઓ લઈને મૂકો તો એને કંઈ થાય? લેવાનું મન થાય? સમજ્યા? એને 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 સરસ ગુલાબજાંબુ બતાવે આખો થાળ ભાઈને ઉપર છાતી ઉપર મૂકી દો તો એ તે કોઈ ના જોતું હોય એક લઈને ખાઈ જવાનું મન થાય? પતી ગયું, કશું નથી. અને બધું જતું રહ્યું. કેમ? છૂટો પડી ગયો ને એટલે. મુક્ત એમ આપણે છૂટા પડી જઈશું ને, આ જ્ઞાને કરીને છૂટા પડી જવાનું, દેહથી છૂટા પડી જવાનું. દેહથી હું જુદો છું આટલું કરતાં આવડશે ને તો હવે બોલો સ્ત્રીમાંથી આસક્તિ જતી રહેશે. જે મળદા એ મળદું કહેવાય, એને મળદું કહેવાય. દેહથી છૂટો પડી ગયા ને જ્ઞાને કરીને એ મરી ગયો કહેવાય. અને મરી ગયેલાને જેમ જીવતાને બધું છે, મરેલા નથી સ્ત્રી નડતી, મરેલા નથી રસાસ્વાદ નડતો, મરેલા નથી માન નડતું, મરેલા નથી ક્રોધ આવતો. મરેલાને તમે ગોદો મારો તો ક્રોધ આવે? ઊભો થઈને એક લાફો મારી દે? હા કે ના તો બોલો? લાફો મારે પેલા મળદું કોઈ લાફો મારતા જોયું જ પેલા? એને કશું ના થાય. એમ આપણે મળદા થઈ જવાનું, પહેલાં મળદા થઈ જવાનું. દેહમાંથી આત્માને દેહથી છૂટો પાડી દેવાનો. બસ દેહ છે જ નહીં. આ દેહને લઈને જ બધી હોળી છે, એને લઈને જ વાસના છે, એને લઈને જ કામના છે, એને લઈને જ બધા પાપ છે. બધું એને લઈને છે. દેહથી છૂટા પડી જાવ એટલે બધું નિરાશ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. પરંતુ દેહથી છૂટા પડ્યા પછી નિરાકાર આત્મા રહે છે. તો આ પરોક્ષમાં કેટલાય આવો આત્મા રૂપે માને છે, કેટલાય. આ બ્રહ્માકુમારીવાળા છે, દાદા ભગવાન છે, આ બધા જે પરોક્ષના સંપ્રદાયો છે, જૈન સંપ્રદાય છે, એ બધા આત્મારૂપ માને છે, દેહથી જુદા આત્મા માને છે. અને એટલે એને લીધે એમાં કેટલાય એવા હોય છે કે જેમને કોઈ જો સ્ત્રી ધનનો ત્યાગ રાખવો હોય તો રાખી શકે. બોલો, તમે જો નિષ્પ્રેય થઈને ફરી શકે. દિગંબર સાધુઓને જોયા છે તમે? દિગંબર સાધુ એટલે સમજ્યા? ન્યૂડ, કપડા વગરના સાધુ હોય, તમે જોજો તમે. તો એમને કોઈ કામ વાસના ના પીડતી હોય એવા જોયા હશે તમે? બોલો, એવા તો ઘણા હોય જેને વાસના ના હોય. પણ એ કેમ રહે છે? એવું કેમ થાય છે? એ દેહથી જુદા પડીને આત્મજ્ઞાનમાં રહે છે. અને આત્મજ્ઞાનમાં રહે ને એટલે પંચ વિષયનો અભાવ થઈ જાય. એને મારું, તારું, અહંતા, મમતા, રાગ, દ્વેષ, ઈર્ષ્યા આ બધું ખરી જાય. આપણી પાસે ઉપાસના છે પણ દેહથી છૂટા પડવાની કળા નથી આપણી પાસે. અને એટલે આપણને મોક્ષની આ પડે છે પણ વાસના નથી ટળતી, રાગદ્વેષ નથી ટળતા, ખાવા પીવાથી પ્રીતિ નથી ટળતી. કારણ કે ઉપાસના છે પણ પેલું નથી. હવે બે ભેગા થાય તો મહારાજમાં જ પ્રીતિ થાય, અને બે ભેગા થાય તો વાસના ટળી જાય. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા નીચા
છે. જો હું પરભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે.